નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબ ચેનલની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું મિતેશ દુદાની, ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। મિત્રો, આપણે વાત કરી છે ચેપ્ટર નંબર 1, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, નેચર, પર્પઝ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ। આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની। મિત્રો, આજે આપણે વાત કરવી છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, અને જેમાં આપણે ટોપિક પહેલો જોઈએ ધંધો। ધંધાની અંદર વાત કરીએ તો આ ધંધાના થોડા ચિત્રો આપણી સમક્ષ। પણ ધંધો એટલે શું? પહેલો ટોપિક આર્થિક પ્રવૃત્તિ। ધંધો એ બીજી શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે। મિત્રો, પહેલા બેઝિક ખ્યાલ જોઈએ। ધંધો એ અંગ્રેજી શબ્દ બીજી ઉપરથી ઉતરી આવ્યો છે। બીજી મતલબ વ્યસ્ત રહેવું, બીજી મતલબ કાર્યરત રહેવું। વિદ્યાર્થી મિત્રો, વ્યસ્ત રહેવું, કાર્યરત રહેવું એ બીજી શબ્દ ઉપરથી ધંધો શબ્દ ઉતરી આવ્યો છે। ધંધાનો ખ્યાલ જોઈએ તો ધંધાનો મુખ્ય હેતુ કોનો છે? નફો મેળવવાનો। ધંધાનો મુખ્ય હેતુ છે એ નફો મેળવવાનો છે। ધંધાની અંદર ઘણી વખત ખોટ પણ જાય, ધંધાની અંદર ઘણી વખત નફો પણ થાય, પણ ધંધો છે એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે। મિત્રો, બીજી, વ્યસ્ત અને સતત પ્રવૃત્તિમય રહેવું એ ધંધો શબ્દ જ્યાંથી ઉતરી આવ્યો છે એ અંગ્રેજી શબ્દ આપની સમક્ષ અહીંયા હાઇલાઇટ કર્યો છે। વિદ્યાર્થી મિત્રો, ધંધો એટલે એવી આર્થિક પ્રવૃત્તિ જેમાં હેતુ કેનો છે? નફાનો। એટલે નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસર, જો અહીંયા શબ્દ કેવો વાપરો છે? કાયદેસર। કાયદેસરની પ્રવૃત્તિ એટલે ધંધો। તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ચર્ચા કરીએ નવા ટોપિક સાથે। ધંધાની બાબતની અંદર ધંધાના હેતુઓ। તો ધંધાના હેતુ પહેલા આપણે મુદ્દા જોઈ લઈએ, ત્યાર પછી સવિસ્તૃત સમજીએ। ધંધાના હેતુ, આર્થિક હેતુઓની અંદર પહેલો ધંધાનો હેતુ છે નફાનો હેતુ, ત્યાર પછી મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, ત્યાર પછી અન્ય આર્થિક હેતુઓ, પછી બીજો પ્રકાર છે ધંધાના હેતુમાં સામાજિક હેતુઓ, એમાં સામાજિક જવાબદારીનો હેતુ, ત્યાર પછી રોજગારીની તકો પૂરી પાડે છે ધંધો, ત્યાર પછી ગુણવત્તાવાળી વસ્તુ સેવા પૂરી પાડવાનો ધંધાનો હેતુ છે, અને વેપારી રીત રસમો અનુસરવાનો ધંધાનો હેતુ છે। મિત્રો, ફરી રિપીટ કરીએ। આર્થિક હેતુમાં નફાનો, મહત્તમ સંપત્તિનો અને આર્થિક હેતુઓ। સામાજિક હેતુઓની અંદર સામાજિક જવાબદારીનો હેતુ રોજગારીની તકો પૂરી પાડે છે, ધંધો ગુણવત્તાવાળી વસ્તુ સમાજને પૂરી પાડે છે, અને વેપારી રીત રસમ અનુસરવાનો હેતુ છે। તો એક એક બાબતને જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો। મિત્રો, ધંધાના આર્થિક હેતુઓ આપની સમક્ષ રજૂ કરું છું। ધંધાના આર્થિક હેતુઓ, આ ધંધાના આર્થિક હેતુ છે, એમાં પહેલો હેતુ છે નફાનો હેતુ, બીજો હેતુ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, અને ત્રીજો હેતુ છે અન્ય આર્થિક હેતુઓ। આ ત્રણ આર્થિક હેતુઓ છે। તમે જુઓ અહીંયા તો ખ્યાલ આવશે કે નફાનો હેતુ, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહે। કેવું વળતર મળી રહે? વ્યાજબી વળતર, અને એ છે નફો। વ્યાજબી વળતર એટલે એ છે નફો। ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે નફો ખૂબ મહત્વનો છે। કોઈ પણ પ્રકારનો ધંધો જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ત્યારે એ ધંધાની અંદર એમનો મુખ્ય હેતુ હોય છે એ નફો મેળવવાનો હોય છે, એ આર્થિક ઉપાર્જન કે નાણાકીય વળતર મેળવવાનો હોય છે। અને ધંધાને પ્રેરક બળ, ધંધાની કાર્યક્ષમતાની પારાશીશી છે એ જીવનના રક્ત સમાન છે। નફાના સ્થાને વ્યાજબી નફો સ્વીકારવો જોઈએ, વધારે પડતો નફો પણ ન સ્વીકારવો જોઈએ, મતલબ વ્યાજબી નફો સ્વીકારવો જોઈએ। ને કારણે સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ધંધો ટકી શકે। એટલે મૂળ અહીંયા એવું કહેવા માંગે છે કે નફાનો જે હેતુ છે એ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે। નફો છે એ વ્યવહારિક નફો લેવો જોઈએ, પુષ્ટિગુણ પ્રમાણેનો નફો લેવો જોઈએ। ધંધો વ્યાજબી નફો જો લેતી હોય તો એ સારી બાબત છે, અને સમાજને એ સ્વીકૃતિ બાબત બનાવી શકાય। બીજો ટોપિક જોઈએ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ। તો ધંધાનો આર્થિક હેતુ, એમાં બીજો હેતુ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ। મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ એટલે શું? જ્યારે ધંધામાં કોઈ વાર્ષિક કમાણી થાય છે એ ધંધા સાથે સંકળાયેલી હોય છે, અને આવી વાર્ષિક જે કમાણી છે
એનો ખ્યાલ ટૂંકા ગાળાનો ખ્યાલ હોય છે, પરંતુ મિત્રો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ એ લાંબા ગાળાનો હોય છે. આવા લાંબા ગાળાના હેતુ સાથે ધંધો કામ કરે છે. તો ધંધો જ્યારે કાર્ય કરે છે એ મહત્તમ સંપત્તિના હેતુ સાથે છે. લાંબે ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને આવી યોજના ધંધો સ્વીકારતી હોવી જોઈએ. એક સાથે વહેલો નફો લઈ લેવો કે ધંધાને ટોપ પર ટૂંકા ગાળાની અંદર મૂકી દેવો એ યથાયોગ્ય નથી, અને મંદી જેવા સમયની અંદર તો નફો કમાવાનો હેતુ જતો પણ કરવો પડે. ત્યારે નફો ન પણ કમાવો જોઈએ જ્યારે ધંધામાં જ્યારે મંદી ચાલતી હોય એવા સંજોગોની અંદર. તો બીજો ટોપિક આપણે જોયો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. ત્રીજો ટોપિક અન્ય આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુની અંદર ધંધાની આર્થિક પ્રગતિ, ધંધાનો વિકાસ, બજારની અંદર જે વિસ્તાર નક્કી કરવાનો છે, ધંધો કયા બજારની અંદર ફેલાયેલો છે, અને શક્ય હોય તો આધુનિક ટેકનોલોજી. આ બાબત છે એ અન્ય આર્થિક હેતુઓની અંદર સમાવિષ્ટ છે. તો મિત્રો 3 આર્થિક હેતુઓ જોઈએ આપણે: નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને આર્થિક હેતુ. તો આપણે આગળ જોઈએ સામાજિક હેતુઓ. કયા જોઈએ હવે? સામાજિક હેતુઓ. આ છે ધંધાના સામાજિક હેતુઓ. ચર્ચા કરીએ. પહેલો, સામાજિક જવાબદારીનો હેતુ. મિત્રો ધંધો સમાજમાં રહીને કરવામાં આવતી પ્રવૃત્તિ છે. યસ, સમાજના લોકો જ્યારે ધંધા પ્રત્યે એટલે ખરીદી કે વેચાણ થાય છે ત્યારે એક તરફી ધંધો છે, એક તરફી સમાજ છે. તો એવા હેતુમાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ અને રાજ્યના જે નિયંત્રણો છે, ગ્રાહકો આજે ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે, એવા હેતુથી માલિકો અને કર્મચારીઓ, ગ્રાહકો અને લેણદારો, સરકાર આ બધી જ બાબત ધંધા સાથે સંકળાયેલી છે. એટલે સમાજની અંદર ધંધો એ પોતાની જવાબદારી અદા કરે છે. અને બીજી વસ્તુ, પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણધારો, કારખાનાધારો, ગ્રાહક સુરક્ષાધારો, આ બધી જ બાબતોનું આજે પાલન થાય છે અને ધંધો સામાજિક હેતુથી કામ કરતી પ્રવૃત્તિ બની જાય છે. તો બીજી બાબત, ધંધો રોજગારી પૂરી પાડે છે. સમાજના જે કાંઈ પણ લોકો છે એ ધંધા સાથે જોડાયેલા છે અને સમાજના લોકોને એ રોજગારી પૂરી પાડે છે. પ્રતિદિન બેરોજગારીનું જ્યારે પ્રમાણ વધતું હોય એવા સમયમાં મોટા ધંધાઓ જેમ કે ખાદી ઉદ્યોગ છે, ગ્રામ ઉદ્યોગ છે, એ પ્રકારના ડાયમંડ ઉદ્યોગો છે, જે પણ ધંધાઓના ઉદ્યોગો કે ધંધાઓ છે, એવા સમયમાં રોજગારીની તક આ ધંધાઓ કે આ ઉદ્યોગ પૂરી પાડે છે. એટલે સમાજના લોકોને રોજગારી પૂરી પાડવાનો પણ એક મહત્વનો અંશ બની જાય છે ધંધો. તો ધંધો સમાજના લોકોને ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા પૂરી પાડે છે. આવું કહી શકાય કે સમાજના લોકોને જે કાંઈ પણ ખાદ્ય જરૂરિયાત છે એ ખાદ્ય જરૂરિયાત ઉચ્ચતમ ગુણવત્તા મેળવવા માટે ધંધાની અંદર અસર કરતું પરિબળ બની જાય છે. વ્યાજબી ભાવે ધંધાની અંદર સમાજની અંદર ધંધો વ્યાજબી વસ્તુનું વેચાણ કરે એટલે સમાજને એનો લાભ મળે. અને અત્યારે તો ઘરે બધી વસ્તુ પહોંચતી પણ કરી આપે છે ધંધો. તો ધંધો છે એ ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા પૂરી પાડે છે. ત્યાર પછી વ્યાજબી વેપારી રીત રસમ અનુસરવાનો હેતુ. વ્યાજબી વેપારી રીત રસમ, તમે જુઓ આજકાલ ઘણા બધા ધંધાઓ કાળા બજાર કે સંગ્રહખોરી કરે છે. એટલે કે કાળા બજાર એટલે કે સંગ્રહખોરી કે ગેરમાર્ગે દોરતી જાહેરાતો. આનાથી ધંધો કાયદેસર રીતે પાછળ હોવો જોઈએ. આ બધી બાબતોથી ધંધો પાછળ હોવો જોઈએ. પાછળ મતલબ આવી બાબતો ધંધા સાથે સંકળાયેલી હોવી જોઈએ નહીં. ઘણા ધંધાદારીઓ તો કૃત્રિમ અછત ઊભી કરે, ડિમાન્ડ, અને એ ડિમાન્ડ ઊભી કરવામાં આવે ત્યારે પણ આવી બાબતો ધંધામાં જોવા મળતી હોય છે. પણ વ્યાજબી વેપારી કે રીત રસમ અનુસરવાનો જે હેતુ છે એ સમાજના કલ્યાણ માટે જ હોવો જોઈએ. ધંધાનો જે મેઇન હેતુ છે એ, એટલે કે આવું સંગ્રહખોરી કે આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો એ ન હોવી જોઈએ. અન્ય હેતુઓની અંદર આ એક ગુણની અંદર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન. ધંધાકીય એકમે સમાજના પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી,
ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો કરવા, રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું, સરકારને સહયોગ આપવો, સહકાર આપવો અને કર્મચારીને સારામાં સારું વેતન અથવા તો ઉત્તેજનો પૂરા પાડવા અને કલ્યાણલક્ષી યોજનાઓનો અમલ કરવો. આ ધંધાના હેતુઓ છે. ધંધા થકી આ બધી જ બાબતો, આ બધું જ નવું સંશોધન, કર્મચારીની વિચારણાઓ, કર્મચારી પાછળ કરવામાં આવતા કલ્યાણકારી પ્રવૃત્તિઓ એ ધંધાની એક બાબત બની જાય છે. મિત્રો, આ હતા ધંધાના હેતુઓ. વાત કરવી છે ધંધાની અંદર રહેલા જોખમો. આર્થિક પ્રવૃત્તિનો પહેલો પ્રકાર ધંધો, એની અંદર આપણે ચર્ચા કરી ધંધાના હેતુઓ, અને હવે વાત કરવી છે ધંધાના જોખમો. ધંધાની અંદર બે જોખમ છે, કુદરતી જોખમ અને માનવ સર્જિત. એમાં એક આપણે જોઈએ કુદરતી જોખમ. જે જોખમો કુદરત પરિબળ પર આધારિત હોય, જે જોખમો કુદરત પરિબળ પર આધારિત હોય તેવા જોખમને કુદરતી જોખમ કહેવાય. કુદરત ઉપર ડિપેન્ડ કરે છે આ જોખમ. દાખલા તરીકે ધરતીકંપ, ભૂકંપ, પૂર, વાવાઝોડું, આ બધી જ બાબતો છે એ ધંધાકીય જોખમના કુદરતી જોખમના પ્રકાર છે. બીજું જોખમ જોઈએ, ધંધામાં માનવ સર્જિત જોખમ રહેલું છે. માનવ સર્જિત જોખમ, જે જોખમ માનવ પરિબળ પર આધારિત હોય એને માનવ સર્જિત જોખમ કહેવાય. દાખલા તરીકે કર્મચારીઓ પાડી દે છે કાલથી હડતાલ, ટેકનોલોજીમાં આવી જાય છે કાલ પરમદીથી પરિવર્તન, રાજકીય અસ્થિરતા. મિત્રો, આ બધા જ માનવ સર્જિત જોખમ છે. કેવા જોખમ છે? માનવ સર્જિત. માનવ સર્જિત જોખમો અને કુદરતી જોખમના આકૃતિ કે ચિત્રાત્મક પ્રવૃત્તિથી જરીક જોઈએ તો ભૂકંપ, પૂર. માનવ સર્જિત જોખમમાં ટેકનોલોજીમાં થતું પરિવર્તન, કર્મચારીઓની હડતાલ, બજારની અંદર ખૂબ મોટા પાયા પર હરીફાઈ. તો આ છે ધંધાના જોખમો, કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. મિત્રો, આજે આપણે ચર્ચા કરી આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં પહેલો પ્રકાર ધંધો. ધંધાની અંદર ધંધાના હેતુઓ, બે હેતુ જોયા, આર્થિક હેતુ અને સામાજિક હેતુ. અને આજે આપણે ચર્ચા કરી ધંધાકીય જોખમ. એમાં પણ બે જોખમ, કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ.